એટલે ગાઈસ તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આજ આપણે બગદાણા હાલીને જવાનું છે। આ એનો ભાઈ પણ હાલીને જાય છે। જો અમે બે હાલીને જઈએ છીએ ને આ જો આપણે આ બગદાણાનો રસ્તો છે, બેડાથી બગદાણા જવાનું છે હાલીને ને આપણે હાલીને જઈએ છીએ બગદાણા। જોઈ લો આપણે બગદાણા હાલીને હજી પૂગ્યા છીએ, માતલ પર પૂગવા આવ્યા, અંધારીમાં પૂગ્યા છીએ ને આપણે હાલીને જઈએ છીએ। થોડી ગરમી થાય છે, બહુ ગરમી નથી થતી, ધીમી ધીમી ગરમી થાય છે। બાકી જોઈ લો, બાકી જો આપણે બધે બગદાણા જાય છીએ ને આ રીતના છે। આપણે બે છીએ, હું મારો ભાઈબંધ બે હાલીને જાય છીએ। બાકી જો આ ગાડીઓ જાય જ છે બગદાણા ને આપણે હજી તો હજી હાલ્યા જઈએ છીએ। કેમ તે થાકી ગયો કે આમ તો લાગે છે। બાકી જો આપણે જઈએ છીએ હજી બગદાણા, હજી તો લાટવા લાગશે, હાલીને જવાનું છે એટલે કલાક 2 કલાક જેવું વહી જશે, બાકી જાજુ નહીં જાય। જો આપણે બગદાણા જઈએ છીએ ને આપણે હજી માતલ પર પૂગવા આવ્યા છીએ ને બાકી જો ગરમી ને વરસાદનો થોડો માહોલ થઈ ગયો, બાકી વરસાદ આવશે તો વહેલું નહીં થાય, બાકી તો વરસાદનો માહોલ મસ્ત થઈ ગયો છે। બાકી જોઈ લો આ રીતના, આ જોઈ આ બાજુ રસ્તો ખાલી છે ને જો આ પાણી કેવું મસ્ત મજાનું ભર્યું છે ને બાકી વાદળાને એવું જોઈ લો કેજી। બાકી જોઈ લો આ રીતના હજી માતલ પર પૂગવા આવ્યા ને હાલીને જાય છે ને જો અહીંયા મસ્ત મજાનું પાણી ભર્યું હતું જુઓ ને આપણે માતલ પર બસ અહીંથી 1 કિલોમીટર આઘું હોય તો ગામ, એટલું આઘું છે। બાકી તો આપણે પૂગવા આવ્યા છીએ માતલ પર ગામ ને જોઈ લો, જુઓ આપણે હાલીને જઈએ છીએ હજી તો। આપણે જવા અહીંયા થાકી જતા, કરમંજાને વટીને થાકી જતા, પછી ઘડીક પોરો ખાધો ને બાકી હવે પોરો ખાઈ લીધો છે તો હવે ઘડીક હવે હાલવા મળી પાછા। બગદાણા જાદુ છે નહીં અહીંથી, કરમંજા પૂગી જાય એટલે હવે 3-4 કિલોમીટર રહેશે કદાચ કમસે કમ, બાકી હવે હાલવા મળી। હાલો તો હવે ભાગીએ પાછા આપણે હળું હળું, કેમ કે હવે વાગી જશે બહુ ઝાઝા, એટલે હવે ભાગવા મળવું પડશે ને 12:30 થવા આવ્યા છે, હવે ભાગવું પડશે કાંઈ ને પાછા પૂગશું નહીં। તો જો આપણે હાલવા મળ્યા છીએ હવે, અને આપણે રોન સાઈડમાં હાલી જઈએ કેમ કે અત્યારે આ સાઈડ સહીઓ આવે થોડો ઘણો, એટલે થોડુંક હાલવું પડે ને રોન સાઈડમાં થોડોક સહીઓ આવે એટલે લીમડા રોન, એટલે આપણે હાલ્યા જઈએ છીએ આ રીતના। બાકી જો આ થાકી ગયો, હું થાકી ગયો છું, હાલ્યા જઈએ એટલે બાકી જોઈ લો આ રીતના છે। આપણે મસ્ત મજાના હાલ્યા જઈએ છીએ, થોડુંક થાક લાગી ગયો છે કેમ કે આપણે હાલી ગયા છીએ કમસે કમ 10 કિલોમીટર જેવું હાલી ગયા છીએ કમસે કમ આપણે, એટલે થાકી જશે તો હવે થોડુંક ફાસ્ટ હાલવું જોઈએ નગર પૂગશું નહીં। બાકી તો હવે મંદિર દેખાવા મળ્યું છે ને બાકી જોઈ લો જે આઘું છે, થોડુંક 1-2 કિલોમીટર જેટલું આઘું છે ને મંદિર દેખાવા મળ્યું છે। હવે જોઈ લો આ રીતના ને હજી તો હાલ્યા જાય, હજી કંઈ પીગા છે નહીં, મંદિર દેખાય છે હજી થોડું ને હજી હાલ્યા જાય છે। બાકી જોઈ લો આ રીતના હાલ્યા જાય છે ને હવે ગરમી થઈ ગઈ છે ફૂલમ ફૂલ, એટલે હવે ધીમે ધીમે હાલ્યા જઈએ ને હવે 1-2 કિલોમીટર છે પણ બહુ થાકી જાય જેવું મહેસૂસ કરીએ છીએ। બાકી તો આ રીતના છે કંઈ, બાકી તો જો હાલ્યા જ જઈએ છીએ ને હજી તો બહુ આઘું છે 2-3 કિલોમીટર જેટલું ને આપણે તો ઉગવા આવ્યા છીએ આ રીતના। આપણે બગદાણાના પાકા રસ્તે નથી હાલ્યા, આપણે કાસા રસ્તે હાલ્યા, અહીંથી વરવું પડે એટલે અહીંથી હાલવાનું હતું એટલે આપણે હાલ્યા છીએ ને હાલ્યા જઈએ છીએ હજી તો। બાકી જોઈ લો આ રીતના હાલ્યા જઈએ છીએ। બગદાણાવાળા બાપાની જય, બોલો રામચંદ્ર ભગવાનની જય।
આ જો બગદાણામાં પબ્લિક જોવો આજ છે આવેલા છે બધા માણસો ને જોવો આ પબ્લિક જોવો તમે ને આ રીતના છે પબ્લિક ને જોઈ લો આ બગદાણા મંદિર નીચે આપણે ઉતરી ગયા છીએ હવે ને હવે જવાનું છે આપણે ને આ રીતના છે જોઈ લો જોવો પબ્લિક જોવો તમે ને બાકી તો આ રીતના હતું ને આપણે આજ બગદાણા હાલીને આવ્યા હતા દર્શન કરવા બગદાણાવાળા બજરંગદાસ બાપાના ને પબ્લિક જોવો તમે બાકી ડેકોરેશન એ મસ્ત છે આ રીતના ડેકોરેશન જોવો તમે એકદમ સુપર રીતના ડેકોરેશન કર્યું છે ને અહીંયા જો બગદાણાવાળા બજરંગદાસ બાપાને દર્શન કરવા જવાના ને આ રીતના છે બાકી જોઈ લો તમે એકદમ સુપર રીતના છે